અને દ્વારકા 100 કિલોમીટર ને આથી જે પોરબંદર 40 ને 140 ટોટલ 140 કિલોમીટર દ્વારકા થાય છે. 12-1 વાગે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા છે. ભાવનગરથી આપણે અહીંયા પહોંચી ગયા છીએ 250 કિલોમીટર. તો હવે 200 કિલોમીટર આટલું ટેન્શન નથી લેવું. દ્વારકાના 2 જ મંદિર છે. દ્વારકાના 5 સ્થળ છે, 5 દ્વારકા છે. એ મને અત્યારે નહોતી ખબર, પણ આ ભાઈની મુલાકાત મેં કરી અને જયદીપભાઈ આપણને તો ઠીક છે. બાકી અહીંયા હોટલની વ્યવસ્થા છે નહીં, એટલે ન છૂટકે હવે આપણે હલવાના તો સવી. ફાઇનલી મિત્રો આપણી ભેળ આવી ગઈ છે, તો ચાલો હવે પહેલાં ફટાફટ આપણે આને ખાઈ લેવી. કેમ છો મિત્રો? અત્યારે નાઇટના બ્લોગમાં તમારું આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે લોકો ઊભા છીએ સોમનાથ હાઈવે ઉપર, અને સોમનાથ મહાદેવનું મંદિર સામેની સાઈડમાં છે. અને આપણે અત્યારે ટ્રાય કરવી છે કે આપણને લિફ્ટ મળી જાય. તો નાઇટના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ ભરતથી લિફ્ટ માંગે છે અને હું પણ કોશિશ કરું છું કે આપણને હવે લિફ્ટ મળી જાય તો મેળ આવી જાય. આપણે 3 લિફ્ટની આટલે સુધી પહોંચી ગયા છીએ. 254 કિલોમીટર આપણે દૂર આવી ગયા છીએ અને હવે ખાલી 234 કિલોમીટર અહીંથી દ્વારકા બાકી છે. તો આપણે પ્રયત્ન કરીએ છીએ કે જો અત્યારે આપણને લિફ્ટ મળી જાય તો સવાર સુધીમાં આપણે પહોંચી જવી. તો બન્યા રહ્યો અને જોતા રહ્યો આગળ વિડીયો. આ રીતે કાંક વ્યૂ છે અને લિફ્ટ માંગવા માટે આપણે રોડ ઉપર ઊભા છીએ. આ ભરતભાઈ અહીંયા છે, તો કોશિશ કરવી છે મળી જાય તો. ફાઇનલી મિત્રો આપણને 4થી લિફ્ટ મળી ગઈ છે અને એ આપણને મળી છે, ક્યાં સુધીની મળી છે ખ્યાલ નથી, પણ આપણને હાઈવે ઉપર ઉતારી દે છે. આ ભાઈ છે, શું નામ છે તમારું ભાઈ? જયેશભાઈ. જયેશભાઈ આપણને લિફ્ટ આપી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહેશું આપણને. કેમ કે 15-20 મિનિટથી આપણે હેરાન થતા હતા, પણ કોઈ ઊભું નહોતું રાખતું ગાડી, અને આ ભાઈએ ઊભી રાખી છે, તો એનો ખૂબ ખૂબ ધન્યવાદ કરશું આપણે. અને એ આપણને હાઈવે સુધી લિફ્ટ મળી ગઈ છે, એટલે વાંધો નથી. ને ત્યાંથી આપણને બીજું કોઈ વાહન આપણને મળી જશે. તો હવે આગળ હું તમને જાણકારી આપું છું કઈ રીતે આપણે પહોંચવી એ વસ્તુ બાબતે. બાકી તો એ ભાઈએ પણ આપણને 8 કિલોમીટરની લિફ્ટ આપી છે. અને હવે અહીંયા આપણે આ ગડુ બાયપાસ આપણે પહોંચવા આવ્યા છીએ. અહીંથી ગડુ 15 કિલોમીટર થાય છે, પણ આપણે ગડુ બાયપાસથી દ્વારકાનું આપણને કોઈ ટ્રક કે એ મળી જશે. એટલે આપણે અત્યારે આ હોટલ છે કે નહીં તમને સામે બતાતી હોય તો, પણ આપણે એ હોટલ પાસે પહોંચવાનું છે. કેમ કે હોટલ પાસે પહોંચશું ને એટલે ત્યાંથી કચરો કે એ આપણને મળી જશે, તો એમાં આપણો મેળ આવી જશે. ચિંતા કરવાની આપણે કોઈ જ જરૂર નથી. તો ચાલો હવે આગળની તરફ જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણને ત્યાં આગળ આપણે હોટલે ઊભા હતા, ત્યાંથી આપણને ગડુ સુધીની લિફ્ટ મળી ગઈ છે 19 કિલોમીટર સુધી. તો એક ટ્રકમાં આપણે બેઠા છીએ અને આ રોડ તમે જોઈ શકો છો. હવે 19 કિલોમીટર પછી આપણને પોરબંદર વાળો હાઈવે ઉપર ત્યાંથી આપણને મળી જશે. તો ચાલો હવે ત્યાં જઈને મળી. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગડુ ચોકડીએ પહોંચી ગયા છીએ. 19 કિલોમીટરનો આપણે રન કાપી નાખ્યો છે અને હવે આપણે જવાનું છે આ ગડુ છે ચોકડી છે, અને અહીંથી જે જવાનું છે એ પોરબંદર વાળો હાઈવે આવી જશે. તો હવે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. આ જે ખટરા અને ટ્રકની જાય છે એ સીધું પોરબંદર દ્વારકા વાળો હાઈવે છે. તો હવે આપણે આસાનીથી અહીંથી પહોંચી જશું. તો ચાલો થોડુંક ધીમે ધીમે ચાલીને આપણે આગળ વૈયા જાવી, રોડ વટી જાવી શાંતિથી, અને પછી અહીંથી પાછી એક વધારે લિફ્ટ માંગી લેવી. બરોબર ને ભરતભાઈ? તો અહીંથી મિત્રો તમને બતાતું હોય છે દ્વારકા 210 છે, પોરબંદર 106 અને માંગરોળ 24 કિલોમીટર. અને અમે બંને ભાઈઓ અહીંયા લિફ્ટ માંગવા માટે ઊભા રહી ગયા છીએ. તો અહીંથી 24 ક્યાં સુધીની આપણને લિફ્ટ મળે છે. તો બન્યા રહ્યો અને પૂરો જોજો. મહેનત ઘણી બધી થાય છે, તમે થોડો
ઘણો સપોર્ટ અમને કરજો. અને રાતનો ટાઈમ થયો છે, 8 વાગવા આવ્યા છે. આ તમે ચેક કરી શકો છો. હજી આપણે લિફ્ટ લઈએ છીએ. તો ભાઈ આપણને ગડ્ડુથી એક પાછી નાની એવી લિફ્ટ મળી ગઈ છે અને લિફ્ટ લીધી છે. કાકા જબરદસ્ત છે. અને કેવું ગામ કીધું? હા, ગામનું નામ બહુ યાદ નથી રહ્યું, પણ લિફ્ટ મળી ગઈ છે આપણને. ભરતભાઈને શાંતિ થઈ ગઈ છે. પિકઅપ બોલેરો છે મસ્ત. અત્યારે ડીઝલ પુરાવા કાકા ઊભા રહ્યા છે. અને આપણે હવે ચાસુ આગળની તરફ 20 થી 25 કિલોમીટર સુધીની લિફ્ટ મળી છે. તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો ચાલો હવે આ 20 કિલોમીટરની જર્ની પૂરી કરવી. અને નાઇટમાં આપણો બ્લોગ બનાવવાનું કારણ એક જ છે, એ જે હું તમને થોડી વાર રહીને જણાવું. ચાલો. તો ભાઈ કાકાએ આપણને માંગરોલી સુધી લિફ્ટ આપી હતી. કેટલું કિલોમીટર હતું ભાઈ ભરતભાઈ? 22 કિલોમીટર સુધીની આપણને લિફ્ટ આપી છે. અને આપણે 22 કિલોમીટર ઉતરીને પાછા થોડાક આગળ ચાલશું આપણે, કે જેથી આપણને શું છે, જગ્યા સારી હોય ને તો મેં આ લોકેશન ઉપર શું છે આપણને કોઈક બેઠેલું છે અને મળી જાય. તો પહેલાં જેવી મોટી લિફ્ટ મળતી નથી. નાની લિફ્ટ મળે છે, મોટી લિફ્ટ મળી જાય તો મજા પડી જાય. બરોબર ને ભાઈ? હા. બાકી હજી જમવા કરાવવાની કાંઈ વ્યવસ્થા અમે કરી નથી. હવે આગળ અમે જાવીશું, કેમ કે આગળ ગામ છે માંગરોલી, તો એને કાંઈક જમવા કરાવવાનું વ્યવસ્થિત આપણને છે ને શુદ્ધ ગુજરાતી વેજીટેબલ મળી જાય તો જમી લેવી. કેમ કે નોનવેજ તો અમે બેમાંથી એકે ખાતા નથી એની માટે. તો પહેલાં પેટ પૂજા, પછી આગળ વધશું કાંક. અને એ છતાં જો કાંક લિફ્ટ મળી જાય તો જાશું આગળ. તો થોડાક આપણે આગળ આવી ગયા, પણ અહીંયા જાજા ભાગે એટલી નોનવેજની બધી લારી હતી, તો આપણને કાંઈ ખાવાની મૂડ હતો નહીં. એટલે થોડેક આગળ આવ્યા એટલે આપણને ગણેશ પાણીપુરી સ્ટોર મળી ગયો છે. તો અહીંયા આગળ ભરતભાઈ કહે કે આપણે ભેળ ખાઈ લેવી થોડુંક, પછી આગળ પોરબંદર સુધી મળી જાય ને તો પછી ત્યાં પોરબંદર જઈને થોડી સરખી પેટ પૂજા કરી લેવું. બાકી અત્યારે તો આનીથી કામ ચલાવી લેવી. અત્યારે એનું કારણ છે કે કાંઈ બીજું મળે એમ જ નથી. આ માંગરોલીમાં ઝાઝા ભાગે મોમેડિયન છે, એટલે એની હિસાબે છે ને કે નોનવેજના દુકાન ઘણી બધી હતી, હોટલ હતી ઘણી બધી. તો આપણે નોનવેજ ખાતા હતી, તો આપણે થોડાક ફસાઈ ગયા. એટલે હવે આ મળ્યું છે તો હવે અહીંથી ભેળ એક ખાઈ અને પછી આગળની તરફ જાશું આપણે. આ આપણી ભેળ બને છે ફર્સ્ટ ક્લાસ, ટમાટર નાખે છે. તો ફાઇનલી મિત્રો આપણી ભેળ આવી ગઈ છે. તો ચાલો હવે પહેલાં ફટાફટ આપણે આને ખાઈ લેવી. તો ભેળ ખાઈને હું ને ભરતભાઈ પાછા લિફ્ટ માંગવા માટે ઊભા રહી ગયા છું. જો કોઈક મળી જાય તો ઠીક છે, બાકી અહીંયા હોટલની વ્યવસ્થા છે નહીં, એટલે ન છૂટકે હવે આપણે હલવાના તો સવી. તો હવે એનું તો કાંઈક રસ્તો કરવો પડશે. હજી ટાઈમ છે આપણી પાસે, કેમ કે હજી 9 વાગ્યા છે, એટલે કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. અને રાતનો બ્લોગ આપણે એ માટે બનાવવાનો હતો કે ઘણા બધાને આપણે એવું સાંભળ્યું હતું કે રાતનું ટ્રાવેલિંગ તમે કરો આવી રીતે હિચહાઇકિંગ તો પ્રોબ્લેમ થાય, કે ખોટી જે બીક હોય એના માટે આપણે આ સાહસ કર્યો છે કે શું રિયલ છે શું નથી રિયલ, એની માટે એક આપણે આ સાહસ કર્યો છે. બાકી નાઇટમાં આપણે ટ્રાવેલિંગ કોઈ દી કર્યું નથી. આપણે ફર્સ્ટ ટાઈમ આ રીતે હિચહાઇકિંગ કરીને લિફ્ટ લેતા આપણે જઈએ છીએ. અને હજી અહીંથી અંતર દ્વારકા 170-80 કિલોમીટર બાકી છે. તો જોઈએ છીએ હવે, કેમ કે અહીંથી તો જ્યાં ભેળ ખાધી ને આપણે ત્યાં થોડું પૂછ્યું તો એ લોકોએ એવું કીધું કે તમને પોરબંદર સુધી મળી જશે અહીંથી વાહન, અને પોરબંદરથી પછી તમારે દ્વારકાનું ગોતવાનું રહેશે. તો એ ટ્રાય કરીએ છીએ કઈ રીતે થાય છે એ જોઈએ. બાકી જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે હજી વળી પાછી એક આપણને બોલેરોમાં મળી ગઈ છે. આ ભાઈ આપણી સાથે છે. શું નામ છે તમારું? દિનેશભાઈ. એણે આપણને
લિફ્ટ આપી દીધી છે. એ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી આપણને લેતા જાય છે. તો દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. દ્વારકાધીશ તમને ઘણું આપે અમારી હેલ્પ કરવા બદલ. ભરતભાઈને શંકા હતી કે નહીં મળે, તો મેં કીધું તમે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા છે. જે ભાવનગરથી આપણે અહીંયા પહોંચી ગયા છીએ 250 કિલોમીટર, તો હવે 200 કિલોમીટર થતું ટેન્શન નથી લેવું. આ સફર ચાલુ છે આપણો. મસ્ત ભાઈ ગીત વગાડે છે જોરદાર, ધીમા ધીમા. અને રોડ કાક આવો છે, આ તમે જોઈ શકો છો. તો ભાઈ આપણને એ ભાઈ બોલેરામાંથી લિફ્ટ થોડાક સુધી આપી 10-15 કિલોમીટર, અને આપણને અત્યારે ઉતારી દીધા છે આ શીલ બસ સ્ટેશન પાસે. બરોબર, આ ભરતભાઈ પાણીની વ્યવસ્થા કરે છે. આપણે હું અહીંયા લિફ્ટ માંગવાની તૈયારી કરું છું. જો કે હાવ અજાણો રોડ છે, અજાણી જગ્યા છે. આ બાજુ આપણે કોઈ દિવસ આવ્યા નથી, છતાં પણ આપણે પ્રયત્ન કરવાનો છે કઈ રીતે પહોંચવું દ્વારકા. અને જવું છે એ ફાઇનલ છે, બાકી ભલે સવાર પડી જાય. હવે લિફ્ટ માંગવાની આપણે તૈયારી કરશું, જે આપણને મળે એ. બાકી મોસ્ટ ઓફલી ગાડીઓ આ રીતે નીકળે છે, પણ આપણને શું છે, પેક ગાડી હોય ફેમિલી સાથે, એટલે આપણને જગ્યા મળે ના મળે એવું બધું થાય છે. અને ઓલરેડી આપણે તો શું છે, લેટે થઈ ગયું છે ઘણું, અને બને ત્યાં સુધી આપણે પોસિબલ છે નહીં કે ફોર વ્હીલમાં આપણને લિફ્ટ મળે, એની માટે આપણે ટ્રકમાં જ લિફ્ટ માંગવી પડે એવું છે. અને ઠંડી બહુ પડવા મળી છે હવે, અને ઠંડી લાગવા મળી છે, કેમ કે 9:30 તો 10 વાગવા આવ્યા છે. તો હવે ટ્રાય કરશું હવે કઈ રીતે થાય છે એ તમે જોઈ લો. અને આ નાઇટનો બ્લોગમાં પણ તમે થોડો ઘણો આપણને સપોર્ટ કરતા રહીજો. તો ચાલો મળવી હવે, કાંઈક લિફ્ટ મળે પછી. તો ફાઇનલી મિત્રો 18 મિનિટ પછી આપણને એક પાછી લિફ્ટ મળી ગઈ છે, અને એ લિફ્ટ આપણને મળી છે પોરબંદર સુધીની. હા, તમે જોઈ શકો છો. તો હવે કટકે આપણને જેટલું મળતું જશે એટલું આપણે કરતા જશું. હા, તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ગાડી ચાલે છે, કોઈ ટેન્શન જેવું છે નહીં. આ બોર્ડ આવી ગયું છે, પોરબંદર 76 કિલોમીટર છે. 76 કિલોમીટર સુધીની આપણને લિફ્ટ મળી ગઈ છે. તો ચાલો હવે રાતે કાંઈ બતાવવા જેવું છે નહીં. ભરતભાઈને એમ હતું કે નહીં મળે, તો ભરતભાઈને શાંતિ થઈ ગઈ છે હવે. અમે હોટલ તરફ કાંક ચા પાણી નાસ્તો લેવા, અને એ પણ આપણને ચા પાણી નાસ્તો કરાવશે. અને આપણને એવું કીધું કે તમે અહીંયા બેઠો, તો આપણે સાનામાના બેઠા છીએ અહીંયા. અને રોડ આ રીતે કાંઈક દેખાય છે. આ છે આપણી ટોપી, અને આ છે આપણી બેગ. ભરતભાઈને ફોન ઘુમાડવાની ફૂલ ઈચ્છા થાય છે. હું એને ના પાડું છું કે તમે રહેવા દો, ખોટી બેટરી ઉતરી જશે. આપણી પાસે ચાર્જિંગની સુવિધા છે નહીં. એક પાવર બેગમાં 2 ફોન કેમ ચાર્જ કરશું? પછી સમજતા નહીં એ ભીડું. તો હવે આપણે આગળની તરફ જવાનું છે. પોરબંદર હજી અહીંથી કેટલું થાય છે? 40 કિલોમીટર છે ને? 159, આમાં 10 એટલે 140 કિલોમીટર બાદ ટોટલ દ્વારકા. અને દ્વારકા 100 કિલોમીટર ને આથી હજી પોરબંદર 40 એટલે 140 ટોટલ 140 કિલોમીટર દ્વારકા થાય છે. 12-1 વાગે પોરબંદર 40 કિલોમીટર છે. અને આપણે પ્લાન એવો બનાવ્યો છે કે પોરબંદર જઈને આપણે તપાસ કરશું. જો મળે તો ઠીક છે, બાકી ટાઈમ વધારે થઈ જશે તો પછી આપણે કાંઈક નાઇટ હોલ્ટ કરવાનું વિચાર છે. તો આપણે કાંઈક સુવિધા કાંઈક કરશું, કાંઈક વ્યવસ્થા કાંઈક કરશું. બાકી જે દ્વારકાધીશ કરે એની ઉપર આપણને મંજૂર છે. બાકી એના ભરોસે આપણે નીકળી ગયા, અને અત્યાર સુધી ફર્સ્ટ ટાઈમ આપણે નીકળ્યા છીએ, અને પહેલો જ એક્સપિરિયન્સ છે. બહુ ખૂબ સારો રહ્યો છે. તમારે લોકોને જવું હોય તો તમે આ વસ્તુ ટ્રાય કરી શકો છો. બાકી તમે આપણને સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમને પોરબંદર હાઈવે ઉપર ઉતારી દીધા છે, અને ટાઈમ તમે જોઈ શકો છો કેટલો ટાઈમ થયો છે.
11:23 થઈ ગઈ છે અને આપણે હજી દ્વારકા અહીંથી 118 કિલોમીટર થાય છે. સુમસાન રોડ છે, કોઈ છે નહીં, તોય પણ આપણે બીવાની કે ગભરાવાની જરૂર છે નહીં. આ ભરતભાઈ આપણી સાથે છે, કેમ કે એ અત્યારે કાંઈક ગીત બીત વગાડવાની કોશિશ કરે છે, તો ચાલુ કરે છે. અને ઠંડી ખૂબ જ લાગે છે, એનું કારણ છે કે કોઈ છે નહીં. તો હવે આપણે અહીંથી ટ્રાય કરવાની છે, આપણને શું વાહન મળે, બરોબર છે. બાકી જેવી દ્વારકાધીશની ઈચ્છા. તો મિત્રો અત્યારે હવે ટ્રાય કરશું કે અહીંથી આપણને કોઈ લિફ્ટ મળી જાય. તો ચાલો હવે એકાદી પાછી લિફ્ટ ગોતી લઈ 120 કિલોમીટરની, એટલે પછી મળીએ તરત ખટરામાં બેઠીને, કેમ કે ઠંડી બહુ જ છે. તો ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો હવે છેલ્લે આપણને લિફ્ટ મળી ગઈ છે ઠેઠ દ્વારકા સુધીનું. તમારું પહેલું નામ? જયદીપભાઈએ આપણને લિફ્ટ આપી દીધી છે ઠેઠ દ્વારકા સુધીનું. અને ફાઇનલી જે આપણે નામ લીધું અને જે ભાઈ પ્રસન્ન થઈ ગયા છે, તો ધન્યવાદ મોટા ભાઈ તમારો, કે અમને તમારે દ્વારકા સુધીની તમે છેલ્લી લિફ્ટ અમને આપી છે એની માટે. તો હવે ફર્સ્ટ ક્લાસ શાંતિથી જાશું. ગાડી તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ, અને હવે કોઈ ઠંડી લાગવાનો કોઈ પ્રશ્ન છે નહીં. તો ભરતભાઈ તમારો પૂરું થઈ ગયું. જયદીપભાઈ ની હારો હવે થોડી ઘણી વાતો ચીતું કરતા કરતા 120 કિલોમીટર નું અંતર છે એ પૂરું કરશું હોય. તો ચાલો મિત્રો હવે આપણે મળશું દ્વારકા જઈને સવારમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ દ્વારકાની અંદર. હવે દ્વારકા આવી ગયું છે અને આપણે ધન્યવાદ મેન વસ્તુ કરશું, જે આપણને જો છેલ્લી દ્વારકાધીશે આપણી માટે ગાડી મોકલી, તો એ કેવી મોકલી તમે વિચાર કરો. 16 કલાક આપણે કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરતા હતા, અને એ છતાંય તે આપણે એટલા હેરાન થયા કે આટલી ગાડીમાં ફેરફાર કર્યો, ટેમ્પામાં બેઠા, અને છતાં આપણને છેલ્લે આ ગાડીમાં બેઠવા મળ્યું છે. અને અહીંયા આરામથી આપણે 1.5 કલાક પહોંચી ગયા છીએ. અને આપણા જયદીપભાઈ જે આપણી સાથે મળ્યા છે, એમનો ખૂબ ખૂબ આપણે આભાર કરશું મારા ભાઈ, ધન્યવાદ તમારો. અને આ ભાઈ જયદીપભાઈનો હું તમને નંબર નીચે એડ કરી દઈશ. એ પોતાનું એને ટ્રાવેલિંગનો બિઝનેસ છે. જો તમે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવો અને આખું દ્વારકા તમને ફરવાની ઈચ્છા હોય, ફેમિલી સાથે અને નોન ફેમિલીમાં પણ, તો તમને કેને કે વ્યવસ્થિત આખું દ્વારકા તમને તમારા રિઝનેબલ પ્રાઇસમાં તમને ફેરવી દેશે. તમે આપણું નામ દેશો તો પણ ચાલશે, અને નહીં નામ દો તોય ચાલશે. ખાલી દ્વારકાધીશ બોલશો તોય તમારું કામ થઈ જશે. બાકી જયદીપભાઈની તમે જોઈ લો. અને આપણે કાર્ડ છે હમણાં, તમને કાર્ડનો ફોટો હું તમને છે ને અંદર સ્ક્રીનશોટમાં ઉપર લગાવી દઈશ, અને આ ભાઈનો નંબર પ્રોપર હું તમને એડ કરાવી દઈશ. ગમે ત્યારે તમારે ગમે ત્યારે તમારે કોઈને 100 કોઈ પણ વ્યક્તિગતમાં તમારે કોઈને આવવું હોય તોય તમને છૂટ. પાક્કું ભેગા તમે આવતા હો તોય છૂટ, ના હોય ને બીજા કોઈને તમારે થ્રુ તમારે મોકલો કોન્ટેક્ટ થ્રુ આવે તોય પાક્કું. પાક્કું. જો આ રીતની આખી ગાડી છે, અને આ ભાઈ પાસે એક ગાડી નથી, 18 ગાડી છે. 18 ગાડીની વ્યવસ્થા છે. તમે ગમે ત્યારે આવો, તમને છે ને આરામપૂર્વક તમને છે ને મસ્ત, તમને આખું દ્વારકા તમારે જોવું હોય ને તો એ તમને મસ્ત ફેરવી દેશે. અને એવું નથી કે દ્વારકાના 2 જ મંદિર છે, દ્વારકાના 5 સ્થળ છે, 5 દ્વારકા છે. એ મને અત્યારે નહોતી ખબર, પણ આ ભાઈની મુલાકાત મેં કરી અને જયદીપભાઈ આપણને કીધું. તો તમે આવો તો ચોક્કસ આ ભાઈની મુલાકાત લેજો. અને જેના એક તો છે મૂળ દ્વારકા, એક આ મેન દ્વારકા, પછી બેટ દ્વારકા, પછી દરિયામાં ડૂબી છે એ દ્વારકા. 5 દ્વારકા થાય ટોટલ. હા, આ તમને ગણાવી દીધી છે, અને તમે નામ યાદ રાખો હોય તો રાખજો. તમે આવો ત્યારે આ ભાઈની મુલાકાત ખાલી લેજો, એટલે તમને પ્રોપર તમને આખું દ્વારકા ફેરવી દેશે. પછી જો અહીંથી નાગેશ્વર છે, ગોપી તળાવ છે, બેટ દ્વારકા છે, રૂક્ષ્મણી મંદિર છે, ભડકેશ્વર મંદિર છે, પછી શિવરાજપુર બીચ છે, ને પછી આપણે છેલ્લે જે કરીએ ને ભડકેશ્વર મંદિર, ત્યાં બાજુમાં સનસન પોઈન્ટ છે, એ તમને એ આવી જાય પાકું. અને તમે લોકો કોઈ આવો મારા ભાઈ, તો આ ભાઈની મુલાકાત લેવાની જોયું હોય તો તમે પ્રોપર આ ભાઈનું એડ્રેસ સહિત હું તમારું એનું નામ, નંબર હું તમને આપી દઈશ. તમે કોન્ટેક્ટ નંબર લઈ લે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ, જેથી કરીને તમને આસાની રહે.
નંબર તમારે પિન કરવો હોય તો તમે પિન કરી શકો છો. XYZ તમે આજે આવો, કાલે આવો, 2 મહિના 6 મહિના રહી, ગમે ત્યારે વર્ષથી આવો. પછી આવશો ને તો અમને એમ થશે કે ના તમે આવ્યા. આ ભાઈનો જે તમને જે ભાવ જોવા મળશે, અને એ ભાઈએ નોનસ્ટોપ અમને જે 1.5 કલાકમાં જે આનંદ કરાયો છે, 2 થી 3 ફેરી ચા પાઈ છે, પાન માવાથી માંડીને બધી જ વસ્તુ અમને અવેલેબલ કરાવી છે. અમને આનંદ આવી ગયો. અને અમે જે ત્યાં તમને એ ચોકડી તમે આની પહેલાં થોડોક સમય પહેલાંના વિડીયોમાં તમે જોઈ છે, જે અમે ત્યાં ગભરાઈ ગયા હતા. પ્લસ અમને એવું લાગતું હતું મનની અંદર કે 1.5 કલાકથી 2 કલાક અમારા અહીંયા જશે, પણ અમે જેવું નામ લીધું અને આ ભાઈ તરત પ્રસન્ન થઈ ગયા અને અમને સીધે જ કીધું તો તમે તમારે વહી જાઓ. મસ્ત અમને જો પહોંચાડી દીધા છે અને હવે અમે પહોંચી ગયા છે. અને હવે અમે જ્યાં આગળ વાડીએ જવાનું છે આ ભરતભાઈની, તો એ વાડીએ અમે અત્યારે જઈએ છીએ. તો ચાલો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરશું અને મળશું પ્રોપર કાલે દ્વારકાની અંદર.